તો બુલેટ ટ્રેન જેની રાહ જોવાઈ રહી હતી અને ખાસ તો અમદાવાદના લોકો માટે, ગુજરાતના લોકો માટે, અને હવે બુલેટ ટ્રેનના અલગ અલગ ફેઝ શરૂ થવાના છે. સૌથી પહેલા બુલેટ ટ્રેનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી અને તે જાહેરાત મુજબ 15 ઓગસ્ટ 2027થી બુલેટ ટ્રેન દોડશે. આ મોટી જાહેરાત આજે નવા વર્ષના પહેલા જ દિવસે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રેલવે પ્રધાન અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ તારીખ 15 ઓગસ્ટ 2027 આપી દેવામાં આવી છે અને પહેલા તબક્કામાં 50 કિલોમીટર દોડશે બુલેટ ટ્રેન અને રૂટ છે સુરતથી લઈને બિલીમોરા. આ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. આ પહેલો રૂટ રહેશે બુલેટ ટ્રેનને લઈને. એટલે હવે થોડાક જ સમયની વેળા છે, એટલે કે માની લો કે લગભગ 1.5 વર્ષ અને ત્યારબાદ બુલેટ ટ્રેનની શરૂઆત થવા જઈ રહી છે અમદાવાદથી લઈને મુંબઈ સુધી અને પહેલો રૂટ છે સુરતથી બિલીમોરા વચ્ચેનો. પણ